સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિવાદનો મામલો એએમસીની સામાન્ય સભામાં વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા। ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું। કોમનવેલ્થ ગેમ્સની તૈયારી સામે રખરખાવ મામલે રિયાલિટી ચેક કરવામાં આવ્યું। 20 કરોડના ખર્ચે સ્કેટિંગ ગ્રાઉન્ડ ધૂળ ખાઈ રહ્યું છે। ચાંદખેડા વિસ્તારના ટેનિસ કોર્ટની પણ આવી સ્થિતિ છે, ત્યારે મેન્ટેનન્સના અભાવના કારણે યુવાનોને ગ્રાઉન્ડ નથી મળી રહ્યા। 15 વર્ષ પહેલા 1 કરોડના ખર્ચે જૂના વાડજમાં સ્કેટિંગ રિંગ બનાવાઈ હતી। 20 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પર 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયા હતા, જેને અનુભવ જ નથી એવી કંપનીને કોમ્પ્લેક્સનું સંચાલન સોંપી દેવાયું। ચાંદખેડા ટેનિસ કોર્ટ જંગલ બની ચૂક્યું છે તે વાતનો ઉલ્લેખ વિપક્ષે પણ કર્યો છે। નારાયણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીને અપાયું છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સામાન્ય જનતા માટે વપરાશમાં જ નથી મુકાયું। નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમના રિનોવેશનની વાત માત્ર કાગળ પર છે। એએમસી સ્કૂલ બોર્ડના એક પણ વિદ્યાર્થીને આનો લાભ મળતો નથી। તો ઉલ્લેખનીય છે કે વાતો બહુ મોટી થાય છે, ઘણી બધી વાતો માત્ર કાગળ પર હોય છે અને રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે આ તમામ વાતો સામે આવી છે। ચાંદખેડા ટેનિસ કોર્ટ જંગલ બની ચૂક્યું છે, વિપક્ષે પણ આનો ઉલ્લેખ કર્યો હતો। ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું। નારાયણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને પણ સોંપી દેવાયું છે, ત્યારે મહત્વની વાત એ છે કે આગળ આપણે ત્યાં કોમનવેલ્થ થવાનું છે અને અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટી થવાની છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અહીંના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આ તમામ જે જગ્યાઓ બનાવવામાં આવી છે તે ઉપયોગમાં ક્યારે આવશે? સ્વચ્છતા કરાવવી જોઈએ। અહીંયા એએમસીનું છે પણ અહીંયા બધી નેટ છે ત્યાંથી તૂટેલી છે અને અહીંયાથી બી પાછળથી બહુ હોલ છે અને અહીંયાની લાઇટ્સ જે હોય છે એ રાતે અને સવારે કદી ચાલુ નથી હોતી અને જે પેલું લાઇટનું જે પેલું હોય ને એ ખુલ્લું હોય છે, ખુલ્લું છે અને અહીંયા બધું નેટ જે છે એ બધું લોખંડની નેટ તૂટી ગયેલી છે, એ બધું કરાવવું જોઈએ। અહીંયાથી બધાના ટ્રીઝ ને બધું સાફ કરીને ગયા। અહીંયાથી બધું સાઈડમાં પહેલાં ગંદકી હતી પણ સાફ કરીને ગયા લાસ્ટ સન્ડે। ભારત કોમનવેલ્થ ગેમની તૈયારી કરી રહ્યું છે। ખાસ દેશના યુવાઓ જ રમતગમત ક્ષેત્રે આગળ વધે એ માટે સરકાર આયોજન પણ કરતી નજરે પડે છે, પરંતુ એ આયોજન બાદ જે રખરખાવ કરવો જોઈએ એમાં ક્યાંક સરકાર પાછળ પડતી પણ નજરે પડી રહી છે। હાલ અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર આવેલા આ સ્કેટિંગ ગ્રાઉન્ડને જુઓ। અહીં 20 કરોડના ખર્ચે મોટું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું, પરંતુ હવે આ ગ્રાઉન્ડ ધૂળ ખાઈ રહ્યું છે। મહત્વની વાત એ છે કે 20 કરોડના ખર્ચે આ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું, જે રિવરફ્રન્ટ ઉપર આવેલું છે, પરંતુ હાલ જે મેન્ટેનન્સ કરવું જોઈએ, જે રીતે આનો રખરખાવ રાખવો જોઈએ એવી રીતે નથી રાખવામાં આવતું અને અહીં કબૂતર માટે ચણ નાખવામાં આવે છે। આ જ પ્રકારની પરિસ્થિતિ ચાંદખેડા ટેનિસ કોર્ટમાં પણ જોવા મળી રહી છે કે જ્યાં 50 લાખના ખર્ચે 2 વર્ષ પહેલાં જ ટેનિસ કોર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે એ પણ ધૂળ ખાઈ રહ્યું છે, ટેનિસ કોર્ટ બંધ છે। બીજી તરફ અત્યારે રિવરફ્રન્ટ કે જે અમદાવાદનો સૌથી સારામાં સારો વિસ્તાર ગણાય છે, અહીં લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે, ત્યાં જ જે ટેનિસ કોર્ટ હોય કે પછી સ્કેટિંગ ગ્રાઉન્ડ હોય, દરેક જગ્યાને જે રીતે મેન્ટેનન્સ કરવું જોઈએ એ રીતે મેન્ટેનન્સનો અભાવ જોવા મળી રહ્યો છે ને એના કારણે ક્યાંક જે યુવાઓ કે જે ગ્રાઉન્ડ સુધી પહોંચવા જોઈએ, અમને જે ગ્રાઉન્ડ મળવા જોઈએ એ નથી મળી રહ્યા। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો ઝી 24 કલાકે જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે સૌથી મહત્વની વાત એ સમય આવી કે ઘણી બધી જગ્યા પર કાગળો પર માત્ર ગ્રાઉન્ડ બતાવવામાં આવ્યા છે અને ઘણી બધી જગ્યાએ જે ગ્રાઉન્ડ બનાવાયેલા છે તે ધૂળ ખાઈ રહ્યા છે, એટલે કે વિદ્યાર્થીઓના ઉપયોગમાં આવતા જ નથી। જે આપના અહીંના રમતવીરો છે તેમના માટે આ ગ્રાઉન્ડ કોઈ કામના જ નથી, કારણ કે તેનું મેન્ટેનન્સ થતું નથી। બનાવીને મૂકી દીધેલા છે, ઘણા વર્ષો પહેલાં બનાવીને મૂકી દીધેલા છે, પરંતુ તેનું મેન્ટેનન્સ કરવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે જો મેન્ટેનન્સ ન કરેલું હોય તો આપણા અહીંયા જે રમતગમતમાં ભાગ લેતા જે વિદ્યાર્થીઓ હોય તેમના માટે આટલો ખર્ચો કરેલો પણ કોઈ કામનો રહેતો નથી। કોમનવેલ્થ ગેમની યજમાનીની તૈયારી અત્યારે ભારત કરી રહ્યું છે, પરંતુ ભારતના જે અમદાવાદ શહેરની જ વાત કરું તો અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્થળોએ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે, જુદા જુદા ગ્રાઉન્ડ્સ બનાવવામાં આવ્યા છે, અત્યારે ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે। ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાની જે બેઠક મળી, જે બોર્ડ યોજાયું, એ સભામાં પણ આ મુદ્દો
વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો અને એમાંથી જ એક જે ટેનિસ કોર્ટ છે એના અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો. મેમનગરનું આ ટેનિસ કોર્ટ અને અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ન માત્ર સ્વચ્છતાનો પરંતુ જે મેન્ટેનન્સ થવું જોઈએ, જે રખરખાવ થવો જોઈએ એનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ટેનિસ કોર્ટની સરાઉન્ડિંગ જે નેટ છે એ આખી લોખંડની જે જાળી છે એ તૂટી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ, સાથે જ હેલોજન પોલના દ્રશ્યો હાલ આપ જુઓ. આ જે વીજ કરંટ જો કદાચ અહીં કોઈ બાળકને લાગે અને મોટી દુર્ઘટના સર્જાય તો એનો જવાબદાર કોણ? આખી પરિસ્થિતિથી અજાણ જાણે અમદાવાદ મહાનગરપાલિકા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે. અને સામાન્ય રીતે આ જે ગ્રાઉન્ડ છે એ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય એ હોય છે કે બાળકો અહીંથી જ એટલે કે સ્થાનિક લેવલથી જ એટલા એ કક્ષાએ તૈયાર થાય કે જેથી તેઓ ઇન્ટરનેશનલ કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે. પરંતુ આ ઉદ્દેશ્યને પૂરું પાડવામાં જાણે અમદાવાદ મહાનગરપાલિકા ઊણી ઉતરી હોય અને માત્ર નવા પ્રોજેક્ટ બનાવવા પરંતુ એનું મેન્ટેનન્સ ન કરવાની જે નીતિ હાલ ચાલી રહી છે એના કારણે જે ખર્ચો કરવામાં આવે છે, જે ઉદ્દેશ્ય સાથે જે ટેનિસ કોર્ટ અને સાથે જ અલગ અલગ જે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે એનો હેતુ જાણે પાર ન પડવાનો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન અમદાવાદમાં થઈ રહ્યું છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.